તો ભાઈ ભાવ હોવો જોઈએ, ભાવ હોવા જોઈએ. પૈસાથી અમે ના થવા તો વિચાર કરો 50-50 રૂપિયાનો હાર બનાવીને તો જાતે બનાવીને પહેરી લાવે એ સૌથી મોટો ભાવ છે. આજમલથી આવી મારે રમાઈ છે અને જાડગીરથી આવી મારે ભત્રીજા છે સમજા. હિમાલ મોટે ને 5 વાગે લાગ્યો શું કરવું પડે તો મોનવાનું ના મોરાલની મેડી બોલી હતી. બોલો બોલો કેવું છે? ફરક પડી ગયો? મચ્યું ઋષિમન મચ્યું? અચ્છા તમે પહેર બરાબર. બધા એક સાઈડ ગણતા રહો. ટોટલ તમારા મોબાઈલમાં કેલ્ક્યુલેટર તમારા મોબાઈલમાં રાખજો. અને અમેરિકાનો વધાવો છે કે અમેરિકાના વિઝા આવતા હોય ને મારી મેડી મોરાલવાળી સદી તો લાવતી હોય. દખલા અઠવાડિયે એક ભાઈ વિઝા આવ્યા આપણી મદદ જર્મનીમાં હશે નહીં રહે તો તમને જે મળશે અમે તમારું પૂરું કરશું. ભલે સારી વાત યાર. બીજી સુખ શાંતિ ઘરમાં, કોઈ ઉથલ પાથલ કોઈ નહીં, મગજ બીજું કમ્પ્લેટ, ફેમિલીમાં પરિવારમાં દુખાવો બીજો આ તે કોઈ તાવ વાવ એવું કંઈ બોલો 50% સારું એટલે આપણે એમ સારું કહેવાય કે 50% સારું હોય. પૂનમ છેડે તમારી અહીંયા રાખો પાસ બેહીને આપણે નક્કી કરીએ જે છે દૂધનું દૂધ પાણીનું પાણી. ઠીક છે, જેનું હોય એને વેચી કે પાછું એટલે એ આ ભરપાઈ આપણે ધર્મમાં રાખવાનો ભાગ એટલે આથી હળવું થઈ જાય પાસ થઈ જાય. કારણ કે હમણાં તો 76 મહિનો હેડે છે. સવારમાં 5:30 ઘરે આવ્યો એનું તો 2 કલાક થયો એટલે બધું પબ્લિક તો ચાલુ જ હોય. 10-12 વીઘા બરાબર. તકલીફ કેટલા ટાઈમથી તૈયારી તો વહેલી છે ના માટે 1 વર્ષ બરાબર. મારા પપ્પાનો ઓપ્શન 2 વર્ષ સારું. આ 4 રવિવાર ખતમ મટી જાય પછી જે હશે તમારે કરવું તો ઘરે જઈ એક લીંબુ લેજો માથે ફેરવી અને લીંબુ રૂમાલમાં વધીને મૂકી દેજો. આ રવિવારથી આવતો રવિવાર ફરક પડે તો અહીંયાથી ખર્ચો કરીને આટલે આવું. આપણે રવિવાર અઠવાડિયાની જ બાધા અને અઠવાડિયામાં ફરક પડે 4 રવિવાર ભરવાના 5મા રવિવાર પૂછવાનો તમને નાખું મેળવી આલી એ આટલે જ હતા તમારી તકલીફ છે. તમે કહેતા તમારે એક તમારા મમ્મીની તકલીફ એવું ના આખા ઘરમાં તકલીફ છે ભાઈ. અંગ દુખતો કોઈ નહીં, અંગ નહીં દુખતો પણ બીજી રીતે કરી ને બીજી રીતે શેડા ભેળા ના તારું કરવાના. બીજા ભાઈ મારે આમ ભગવાનની માતાજી ને રે બધી રીતે આમ દયા છે. આ તકલીફ એક ઘરમાં છે પછી આ માની તકલીફ છે ને એ નહીં સમજાય. એટલે એ રહ્યું કમ્પ્લીટ થઈ જાય. એક જ અઠવાડિયામાં આપણો વધારે લોબો તમને ટાઈમ હાલતો બીજા ભવન જેમ 6 મહિને 8 મહિને બાધા નહીં હાલતો. 6 મહિને 8 મહિને તું મરી જાય ને બાધા પાકી રહે. જૂના ડિઝાઇન ગયા હતા આપણે ગૌશાળાની પાસે, હા તો ફરક ના પડે એટલે પછી કોઈ બાધા લીધી નથી માતાજી. દેવનું તો એટલું કંઈ તમને આ નજીકમાં છે પણ પહેલું મટવા દે પછી તમને નોમ શીખી આલી. મારે બીજું કોઈ કેવું નહીં, તમને નોમ શીખી આલી કે આ પલોણા ભાઈ અઠવાડિયામાં ફરક પડે તમારે. અઠવાડિયામાં હોયથી ગરદન અગરબત્તી ફેરો સીધો ફરક પડે તો માનવાનું. તો 35 વર્ષે 8 વીઘા જમી લઈને પૈસા કેટલા લાયા? 3.5 લાખ રૂપિયા. 3.5 લાખ રૂપિયા માતા લઈને આવી. એ ભાગને આપણે પ્રસાદીમાં વાપરીએ. કશું હવે તમે જે પૂન કરો એ તમારે લે ભુવાજી પાસે હતું તમારા મનથી. અમે રજા એ તો એ મજૂરી કરાવવાની રહે. 16મી સદીની તકલીફ છે ભાઈ તમારે. ડોશીનું વધુ ઠેકાણું પડ્યું નથી. ઢોરામાં ભેંસોમાં તકલીફ નહીં. આ પતરાવાળું મકાન છે એનું આમ ઢાળ ઉતારીને એક રૂમ બનાવે એ કોનું? બોલો. પછી ગરદે કે શેતોરી ઊભી એ કોનું? આસોપાલ ઊભો એ આસોપાલ ઊભો એ તમારું. શેતોરી ઊભી એ તમારું. અડધો ઘંટો કાઢેલો એ રહ્યો કારણ કે જૂનું કદાચ તમને યાદ ન હોય પણ નવું તો યાદ હોય. એમાંય ડખો પડ્યો. બાકડ્યાત કરી થોડા ઘણા આગા પાછું મન દુઃખ તો થયું ને
સારુંમાં તમે ટોટલ 4 ભાઈ, 2 ભાઈઓનો સંપ છે ને 2 ભાઈઓનો સંપ નહીં, 2 મોને ને 2 બોનતા નથી. કૂવાનો ને બોરનો રગડો ચા પડ્યો ભાઈ? બોલો. હે પહેલાં હતો તો પહેલાં શું મેટર હતી બોરની? બરાબર. પછી જમી દબાણ કોણે કરી? હશે નહીં. તમે રો એ બરાબર. પછી ભાઈઓ કુટુંબમાં જતા નહીં તમે? ખાસા વર્ષોથી નહીં જતા, 30 વર્ષ થઈ ગયા. બોલો. લગ્ન પ્રસંગે નહીં, માર્યા પ્રસંગે નહીં, નથી. આ ઓકડો ભાઈ તમે 2 લસ્યા છે ને, આ 2 વેન લખી રહેજો. એટલે અટકે હું તમને કહી દી, શું અટકે છે એ તમને કહી દી, એટલે તમારી ભૂલ છે એ તમને કહી દી. કહો તને એ કહ્યું છે મળી આ બધા ઓલાવતી મળી, બાકી ખોટો હાલતી નહીં. લ્યો જય માતાજી. ચંદુભાઈ મજામાં? શાંતિ? હે દોરાભાઈ એને બાપાનું બરાબર. પેલા નાથને કેવું છે? હાથ ભોગી નાખ્યો તો આટલે પગ હાથ બટકણો હતો. શું નામ એ ભાઈનું? પ્રકાશ હરીજી. એ પ્રકાશનો હાથ ભોજો તમારા કુટુંબ વાળે. આમ ચેમ રાખો, આમ કરો. તમે કેમ બોલતા નહીં? તમે ઘરવાળા નહીં પહોંચો, તમારા કુટુંબ વાળા હાથ ભોજો છે. બોલો. એટલે આપણે થોડી જબાન રાખવી પડે. બુન આવું બૈરું લાયા હતા, દુનિયા શું કરે? તમને કીધું ઘરમાં 2 દાડાને બંધ કરી દો આવવાનું. એક તો પેલો અર્ટિકા ગાડીવાળો અને એક એનો બાપો, એટલે તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જાય. આટલે વાતો પડી દે. વધારે મૂકે તો ને ખોટી આબરૂ જાય. બરાબર છે. ઘરમાં બગાડ છે, કોઈ બીજે લોભો છે નહીં. 4 રવિવાર પરંતુ ઘૂઘરા દેવાના થાય મને કીધું. આ મેલડી પર રાખો વિશ્વાસ. તમારા ઘરમાં ધાડ પડે તો એને ઘરમાં ધાડ પડે માનવાનું કે ના માતા હતી. આટલે વાતો પડી પૂરું. પછી એમાં મર્યાદા હોય, સંબંધનું થોડું હોય. ભાઈની વહુ છે, ભાભી છે, એમાં સમાનું હોય. ઠીક છે. પછી આપણે વાંકે દેખાય ને આપણે મોઢે કહેવું પડે. બાકી દુનિયાના 100% ભોવામાંથી 99% ભોવા એવું જ કે ભાઈ તમારા કુટુંબમાં રાગ નહીં. તો કુટુંબમાં રાગ કોઈને હોતો જ નહીં, અને અમે નહીં. સાચી વાત કે ખોટી વાત? પહેલો પોઈન્ટ પકડે, કુટુંબમાં રાગ નહીં તો કોઈને નહીં હોતો. એક સતયુગની અંદર જે મહાભારતની અંદર જોવા જઈએ તો દુર્યોધનને પેલા અર્જુનને રાગ નહોતો. એટલે એ વખતનું એડ્યું આવે છે, હાલનું નહીં. એટલે મૂળ તમારો પ્રશ્ન પડ્યો છે ભાઈ, દાબડી છે, વધારે કહેતો નહીં, પણ એક બૈરું છે હખરે, એનાથી થોડાક શેટારો ધારું તો બધું ટેકોનું પડી જાય. એના ઝઘડો બગડા ઓછા કરવા ને કે એના પિયરના ડેરા ખરાબ છે ભાઈ. હવે આવ્યું? ઉતર્યું કે ના ઉતર્યું? ઓછું નહીં તમારા ઘરમાં તો હોય કચ્યું હોય એમ વધારે આમ ચડીને બોલે એટલે એમ પણ આપણે સેટું ખસી જવાનું. મારે ઘડીએ નહીં કહેતી મારી પિયરની માતા પોક્ષે તો બોલો. જે હોય શકો કરી દઈને નોખજો શોર્ટ, 2 કરજો અગરબત્તી ને 1 લીંબુ ઢોરા ઉપર ફેરવી રૂમાલમાં વધીને મેળ લીધું બહાર. દાડો કે ઢોર ધોવા હાલે તો મોનવાનું.
હે શું દોર દવા કરાવજો થોડી હા તો ઘરે શોર્ટ નો બે અગરબત્તી કરજો ને દેવનું છે ને દાડે ઉગે મટી જાય તો મોનવાનું કારણ કે દેવનું મટાડવું એ દાડે ઉગે મટાડે અને ના મટાડે દાડે ના મટે તમે કીધું અગરબત્તી કરો ને 4 રવિવારમાં હરખાઈ આવે પછી સધી વોળ કરી આલું અને સધી છે તો દાવાની છે જ નહીં હા ભાઈ તો એ સુધી આવશે હે હવે મટવા દો પછી તમને લેવડાવાળું ઠેકાણે કરી આલું દિશામાં જવાનું નહીં એ દિશામાં તમે દોડો તો ઠેકાણું પડે નહીં કલમનો આંકડો તમને ખબર છે તમે ગણ્યો તમને ખબર છે મોબાઈલ કાઢીને કેલ્ક્યુલેટરમાં લખી દો તમારા મોબાઈલ એમને લખેલો કે બરોબર મોરાલની મેળી બોલે તમે જાણી લો ખાલી કોને ઓભળી લો એટલે તમે ખ્યાલ એ એમાં પડ્યા છે મનમાં રાખજો તો 112 કલમ 300 ઉપર જી અને એક કલમ 200 એ ગણવા જોઈએ જોઈ લો તમે મનમાં રાખજો બોલતા નહીં બોલો એક કલમ જે 300 ઉપર જી ને એ તમે ખોટી રીતે જે મહેનત કરી એની 300 ઉપર જી જે રોંગ સાઈડમાં મહેનત કરી છે જેની રાઈટ સાઈડ હતી નહીં એ 3 અને બરોબર મોરાલની મેળી ગણવા લે અને તમે બેન ગણેલું છે અને 370માં દાદા ઓછા નહીં ભાઈ કે આટલા 100 મહિના મહેનત કરી રોંગ સાઈડમાં કરી 70માં દાદા ઓછા છે નહીં 70માં દાદા ઓછા નહીં પણ 2 ઓછા છે 368 અને 368નું વેણ તમે ગણીને બેઠા છો અને તમારા કેલ્ક્યુલેટરમાં 368 તમે લખેલા છે કે તમે મજૂરી કરી એક જ બતાવો ખાલી બીજું તમે કાઢી નો તમારું છે 168 ને 200 હે બે ના ગણ્યા એક ના ગણ્યા આ 368 બીજા નંબર તો માતા શું કેટલા બોલી 368 તમારા મોબાઈલમાં કેટલા છે 368 જો 368નું વેણ ગણ્યું હશે તમે એટલા દાડા મહેનત તો કરી રોંગ સાઈડમાં રોંગ સાઈડ એટલે 368નું વેણ થયું આ દુનિયામાં દેવ છે અને દુનિયામાં કહેતી હોય કે અમે નહીં માનતા તો બે તો આ તો 368 નું 3080 ના ગણાવું મારું નામ મેળવી લે ગણાવી રહ્યા એ ચાલુ રાખો તમારું અને બીજી કલમ બહો ઉપર જી એ 300 ઉપર આ 368 થી બે આલી હતી ને તમે બે અને 24 ઓકડા ફીટ થાય 424 છે ભાઈ કેટલા 424 છે તમારી પાસે અને 424 નું વેણ છે એમ એટલે આ 24 ની ઉંમર છે અને 424 ઓકડા ફીટ થઈ જાય એટલે 424 નું વેણ છે એટલે આપણે મહેનત કરી બીજે કરી હવે આ વધાવો કરવાની વાત છે ગણી રહ્યો એટલે અમે જોઈએ બોલો દાદા પૂછવા નહીં આવ્યા પણ દર્શન કરવા આવ્યા તો પૂછવા આવ્યો છો એટલે કોઈ આખા મલકના શેડા ફરી અમારે જેવું જ છે હવે ઘણા ફર્યા બુવાજી ઘણા બોલા બહુ દુઃખી મોડા તો મન ના આવડે બરાબર તો બરાબર ફરજી આવડતી નથી વખામ કોઈ બાકી જોતું હતું ને કોઈ બાકી જ નથી પણ એક મનની આશા બે જેવા છે પણ પૂરું થતું નથી અને કોઈ ભાગ્યામાં બાકી રાખ્યું નહીં હોય દેવના પણ ભાગ્યામાં બાકી નથી રાખેલા તો બાકી જ નહીં હા એટલે એમાં પૂછું છું કે હવે કોઈ એનો રસ્તો થાય તો કોઈ થાય એવું મારા એમ હું કરતો જેવા ભુવાદાના બાજુ થાય કોઈ વળ્યું નથી શું કરી 100% અને યાર તો કરીએ 1,00,000 તો કદાચ નહીં હજી સુધી એ ડેરસથી એટલું જ તમને કહું છું બીજું મને નથી કહેતો હા ત્યાંનું કોઈ શોધા બદલે માતા અડકીને બેઠી છે ચેક ફોન નથી કરતી આટલું જ પૂછવું છે અને હાસા હૃદયથી જ આવ્યો છું બરાબર ઉજાડો આવેલો નથી પૂછતો આવ્યો શું નામ તમારું માનવ લીલો લીલાભાઈ ગમચ્યું તમારું રોણપુર રણપુર એ મોરાલી મેળી
મા ભગવતી. તો બીજા તો કોઈ ભેળા ભલશે નહીં કે ભલશે? ત્રણ ભાઈ છે, એક તો રીણા છે, એક તો રીના છે માતાવતીમાં જ. અને માતા ત્રણ ભાઈ. હા, આ કાળું કોણ છે સારું નથી. તમારી પેઢીમાં, પરિવારમાં, હગામાં, કુટુંબમાં? ના નથી. આ કાળું કરીને જે વ્યક્તિ છે હા, એ આના છેડા અડેલા છે તમને. કાળું કોઈ નથી. ગોતો તમે, યાદ કરો. હશે જ. માં બોલીએ એટલો હોય જ. પકડાવો એટલો સ્થિત હોય. સારું. માર પણ યાદ. આજે તો મોરાલની મેળી હતી, બીજો આંકડો મેળો. પેલા એને યાદ ન હોય પણ હમણાં યાદ આવશે. કાળું નથી. હમણાં યાદ આવશે. આવશે. કાળું મારા કુટુંબમાં ખરો, પણ એ કુટુંબમાં છે. અમારા આ વાતમાં નથી એમ. આ વાતમાં નહીં. હા, તમને કીધું આ તમે કાળું છે. દાખલો આલ્યો. તમને દાખલો આલ્યો કાળુનો એ તો સમજી જાઓ, કાળું મારા કુટુંબમાં ખરો, કે કાળું છે. પણ અમારી ત્રીજી ચોથી પેઢી. હા. હા એમ કે આ મોમ જો કે આ માતામાં નથી એમ. આ વેણ માતાનું કેટલા ઉરી લાગે? આ માતા કેટલી પેઢી ઉરી લાગે તમારે? અમારી પેઢીમાં જ. આ તમારી પેઢીમાં હા. ડોશીના પલાની માતા. હા, આ ડોશીની માતા તો ડોહાની છે. આ એ માતા તો મારા મોહાળની છે. તમારે મોલ ડોશીની છે ને? હા, એક તો હોય, હા. એક તો માતા મારા મોહાળની છે. સારું મેળી. મા ભગવતી. કોઈ પૂછવા આવ્યો છો? કોઈ હબળો? પગ ભીડાઈને પૂછજો. ના ના, પૂછવા આવ્યો છો, પણ કે પૂછીને હવે બીજું કોઈ એવું નથી. રાતે પૂછવા આવ્યો તો વખાને લીધે આવ્યો. હવે આ એમાં તમે તારે તમે ભૂવો છો, પગ ભીડાઈને પૂછજો. તારે એમ તો બે કે ભાઈ હું ત્યાં આ કીધું છે ભૂવા તો હારી કહી દો, એ નથી મારે. અહીંયા હું તમને પહેલથી ઉઘાડ પાડો. ચારે ખોડી ફરી વળે ને એટલે પછી આપણે બેહાય, એટલે બેઠાય કોઈક રસ્તો થાય. સાચી વાત. આ તમે આટલે આ તમારે નાકો મેળવી આલી. એટલે એ મારા એક જ દેહાઈ દો ને એટલે કહું છું. મારે અડચલ પડ્યું છે. મારી માતા હું બોલતો જ પડતી, અને મેં વેના જેટલે વેણ કાપે છે, જેટલે ભેંસ છે, જેટલા પટ્યા છે, જેટલા દીપડે આટલું પૂછવું છે મારે. તમે તો મોરાલની મેળી નોરો નાખે તો તમારી માતા જોડે તમારે બીજું તમે એમ કહેતા બહારનું છે કોઈ નહીં? ના, બહારનું પણ નથી કહેતો. બહારનું તમારે કોઈ છે? ના, બહારનું તમે આ તમારા વેણ રોળાના છે, હા એમાં તમારી માતાને ઓટી પડી છે. હા એક તો તમારા ઘરમાં જ રોળાઈ ગયું, હા, એ પ્રથમ એનો વાદ જ છે. ગરમ પણ એ સુધરતું નથી. નથી. માતા અહીંયા ભક્તિ નથી, આટલું કારણ છે. હકીકતમાં સાચી વાતમાં વટાડી છે. જો કોઈ પાપ કરી દગા પહલા કરી કોઈ કરવો નથી. એને કોઈ બાકી રાખ્યું ધન જોડી નથી આવ્યો. જમીનથી મોડી અને બધી વાતમાં ધન જોડી નથી આવ્યો. હો વાતમાં એક હગા ભાઈ તો તમે કીધું જ કે કુટુંબ માતાજીનું ભીરી. એ કીધું ને મેં તમને હવે જવાબ આપ્યો ને, સહી તો ફટાલવો પડે ને. તો હવે તમારે કરવું હું એ કયો. મારે બીજું કોઈ કરવું નથી. હા. મારે આ માતાનો એક તો બે ત્રણ ન્યા બચેલા પડ્યા છે. એ આયા. ના, હા. આ મારા ગુના કરેલા હતા ને એમાં ત્રણ ગુના બચેલા પડ્યા છે. બરાબર. વર્તા 30 વર્ષે મને માતાએ જગાડી દીધું હા. કે હવે એ આટલો બોલ પડ્યો, બીજો કોઈ બોલ હવે નથી. બરાબર. એનું નાકું મારા મમ્મા છોકરાને ભગવાન લઈને બચ્યું હતું. બરાબર. પણ હવે માતા રજા નથી હાલતી લેવાની. ઓહો. એટલે રજા ના લે એટલી કડા. એ પેલો ભાઈ નતો માનતો ને, એ જો એટલે એને કીધું ભાઈ તારે આ માતા રતન તારે ઘેર વખો રતન તારે કોઈને આલવું પડશે. એને એક જ ટકો માગતો નથી. એના ભગવાન લઈને 10-15 વર્ષ બધા ફરે છે. બરાબર. બરાબર. એને અમે કોઈ બતાવતા નથી. તારે એ બે કે બરાબર. વાળી દીધું. બરાબર. આ તો અમારા પોતાની જ વાત છે. માતા મારા એકલાના જ વારમાં આવી હતી, પણ મારા બાપા બહાર તો વેણ કર્યું કે મારી કુંવાસી છે, હજી કુંવાસીને જાય છે, પણ ટ્રેને ધકડાથી કરતો હજી એમ બધું રોવાનું હતું. એ તો અમે વાળી મેળ્યો. મારે એની કોઈ હા એમ છે. બરાબર. જે છે એ જેટલેથી નાખવું, પ્રથમથી જેટલા નાખવું પછી પૂછવા આવ્યો છો, આગળ દુનિયા પૂછીને તો સાચો એ તો છે. એટલાથી મારું નાખું રોવાનું છે ને, મને ખબર છે. હું તમને જૂઠું નહીં બોલું, આ ગાદી હાથ ન બોલું. બરાબર. પણ હાસી વાતમાં કર્યું. બરાબર. હા. અને એમાં હાસ્ય તો હું એ છુપાયું નહીં. પ્રથમથી જ પહેલો વેણ ચણાયેલ પડી રહે એટલું જ મારે પૂછવું છે. આ એ વેણનો અમે પુરવાર કર્યો છે, પણ શું વાતમાં અટકી છે માતા? માતા તમારે ભાઈ કુટુંબમાં જ ઊભી છે. આ તો રેડી બીજા તો ઊભી છે ને. બીજા તમે એમ કરો કે આ વેણ પડ્યું પેલું જે શરૂઆતમાં તે કુંવાસીનું વેણ હતું. કુંવાસીનું. હા. તમારી બેન હોય, દીકરી હોય, કુંવાસી હોય, હા એમાં એક વેણ પડ્યું છે માતાનું હાલે. બરાબર. હાલે પ્રેઝન્ટમાં હાલની તારીખમાં અહીંયા કુંવાસીમાં એક વેણ છે માતાનું, આ રતનનું. હોય મારે છોડી દઈએ. આ વેણ હજી પડ્યું છે. વળગે તરત એમ તો મારો પોતાનો નથી કર્યો.
તમારું પોતાનું અમારા કર્યું. તો અહીંયા માતા નોમ લે ને પહેલથી જ જોયું કે આપણે હગું જ નહીં બાપુ હા. તો એવું છે હા, 4 પ્રકરણમાં એવું છે એવું એટલે એકમાં નથી બરાબર. પણ મારે શું કરવાનું છે હું ધોળમાં બેસતો ધોળમાં માતા બેહારા છે તો પાકું કોમ ભાલ તો કઈ ભરો લે હવે જીલો બેઠો પગ માતા ભાવ છે દાડો ટીકે દાડે ગોમમાં આવું બને એમ બરાબર. વર આવશે કે આવું બનશે એમ બનતું એ ભગવાનની પ્રતાપ મેળવી જાય અમારે રતનમાં મેળવી બીવડી છે બધે મેળી જબરી છે તમારે, અને મેળીથી તો ઉજળા હતો તમે. એટલે વાત પડી છે એટલી જ પૂછું શું વાતમાં આ રડાઈ ગયું છે જે કોનો કોઈ રસ્તો થતો નથી માતા વળગતી નથી આવ્યું કારણ કેટલે અડધી બધે નથી લોકો આટલું પૂછું બધા બધા બીજા થડાની વાત પહેલાં એક જ થડાની પેલી આ માતા રતનની જ વાત છે કહી દઉં, કે આ હા બધા પાણી ઉતારો એટલે વાત છે હવે તમારે હાથ મેળ્યા પર એક માતાનો એક વ્યવહાર બોલ્યો તમે, હા એક માતાનો તમે વ્યવહાર બોલ્યો, હોય બદલ પડ્યા છે બોધેલ પડ્યો. બીજો બધો હાલી દીધો એટલો આટલા આટલા પછી બદલ પડ્યા આમાં વ્યવહાર કરવાનો તો જી માતાને કર્યો કઈ માતાએ? આમાં ડેરા થઈ ગયા 2, સમજો. પછી તમારે જે કેવું તમને છૂટી છે, હું વાત કરું અમે રતન તો બચ્યો છે પણ એનું પંચાર બીજી માતાએ કૂટી છે. બસ પંચા છે બીજી માતાએ કૂટી. હા પણ અમે એ કણ બધાયો છે ને એટલે એ બીજું તો કોઈ જ નહીં કુટી પંચાય તો તમારે મોટું કોણ હોય? તમારે રતન માતા મોટી, પંચાયતવાળી માતા મોટી? માતા તો રતન મોટી છે તો વ્યવહાર તમારે રતનભાઈ કરાવવા પડે કે પેલો ભાડેથી આવી? એટલે આ પૈસા રતનમાં 30 વર્ષ 35 વર્ષ ગાડી નો છે અને હવે જીવન થાચી જાય પૂરા થઈ જશે હા. માતાએ કોઈ દાડો અમને આવ્યું કીધું જ ને મારા મોમાનો મછી થાચી જશે ને તો માતાએ ફળ વધ્યો નથી અને એણે ભૂવા કરી આલ્યું એટલે એના વેણે વાળીને મોઢું કરી વળનું કરીને માતાને બોલે વાલ્યા પણ ચેટલે બોલતું રહી જાય ને પણ તો માતા કીધું કે બોલ રહી જાય હવે પાસે કરવું એ રહી કરી પડ્યા 12 મહિને પડી માતા નાખે હવે હવે પૈસા કોઈને ભીડાય એમ તો કરતાં કરતાં આખો કેટલા ટાઈમ નાખ્યો અને આને જો પૈસા કોઈને ભીડાયો આપણે એનો ન્યાયનો બધી દીધો છે પણ માતા ચેક તો લવરકું કરે કે કરે ભલા આદમી આવી માતા શું વાત કરો જાગે. એક ગામમાં હમણાં ગામ ભેળું છે તો ઘોડું સ્વાડ્યું હતું મારી 40 વર્ષે જે ડોશી મરી ગઈ એ ફેર મનામણ કર્યું લોહી દોશી મરી ગયા એ ધણી માતાવાળા અને અરે ફોકા માતા 40 વર્ષની માતા છે એક છોકરો લોહી દોશી મરી ગયો એ રોતક જ બાળી માતા સડી 5 દાડી પવન ઉતર્યો છે મારું આ એવો ને એવું તમે 15 કહો પણ